બટ મેહુલ મોબાઈલ એના પહેલાંની કહાની શું છે? મેહુલભાઈની કહાની શું છે? ભણવાનું છોડ્યા પછી એક જ મગજમાં વિચાર હતો કે મોબાઈલની લાઈનમાં જવાનું છે. હું મોબાઈલ રિપેરિંગ માણસાથી હું રોજ ડેલી અમદાવાદ શીખવા આવતો હતો. આવું કોન્સ્ટન્ટ 6 મહિના શીખ્યું. નાના ફોનથી સ્ટાર્ટ કર્યું. એ વખત કોઈ ફાઇનાન્સની કે એવી કોઈ સેટિંગ હતું નહીં. માણસાના મેહુલભાઈ જે એટલા નાના સેન્ટરમાં રહે છે એને આટલું મોબાઈલ પ્રત્યે આકર્ષણ કેમનું થઈ ગયું? પછી ફાધરે મને એક ફોન લઈ આપ્યું એ વખતે. એ જ ઘૂસી ગયો આખો દિવસ મોબાઈલ. ત્યારથી એવું વિચાર્યું કે આ જ લાઈનમાં જવું છે. 3 વર્ષ હું બેંગ્લોર રહીને આવ્યો. ત્યાં કંઈ લાગ્યું નહીં ક્ષેત થશે તો માણસામાં જ. તો એ થોડુંક એ દોરમાં લઈ જાઓ કે કેવી રીતે ભાઈબંધોએ એ સપોર્ટ કર્યું ને પૈસા એ લોકો આપ્યા, વિશ્વાસ દેખાડ્યો, તો થોડુંક એ વસ્તુ. આમ કરીને 50,000 સુધીનો ટેકો 3 મિત્રોએ કરેલું હતું. ઓપ્પો ક્યારે આવ્યું જીવનમાં તમારા? ઓપ્પો 2019-20થી. હવે સોશિયલ મીડિયામાં આવ્યા પછી હું માણસા સીમિત નથી રહ્યો. બીજાપુર, ગોઝારિયા, વિસનગર, આ બાજુ ગાંધીનગર તો જિલ્લો. તો હવે આ મેહુલ મોબાઈલ વર્લ્ડને ક્યાં જોવો છો આવનારા 10 વર્ષ? હજી 2-3 આપણી પોતાની દુકાન હોય આજુબાજુમાં. કારણ કે ઓપ્પો અત્યારે જે 2030માં જે ટેકનોલોજી આવવાની ને એ 2026માં લાઈન આપી દીધી. ઓપ્પો મેક યુ મોમેન્ટ્સના આજના નવા એપિસોડમાં તમારું સ્વાગત છે. આજે એક એવા વ્યક્તિ આપણા સાથે છે જે બહુ નાના સેન્ટરથી છે બટ બહુ મોટું કામ કરે છે. માણસાના મેહુલ મોબાઈલ વર્લ્ડના મેહુલભાઈ આપણી સાથે આજે હોવાના છે અને કેવી રીતે એક નાના સેન્ટરથી મોટું કામ કરી શકાય છે, એમની શરૂઆત કેવી રહી હતી, એ બધી વસ્તુ આપણે આજે જાણવાના છીએ. તો આવો મળીએ મેહુલભાઈને. તો મેહુલભાઈ, સૌથી પહેલાં તો ખૂબ ખૂબ આભાર તમારો. તમે આ સ્પેશિયલી ટાઈમ કાઢીને આજે અહીંયા આવ્યા છો માણસાથી અને સવારે જ જસ્ટ પહોંચ્યા છો અને ડાયરેક્ટ શૂટ ઉપર આવ્યા છો. તો મેહુલ મોબાઈલ વર્લ્ડ માણસા, અત્યારના તો માણસામાં બધા લોકો તમને ઓળખે જ છે, બટ મેહુલ મોબાઈલ આ જે શોપ થઈ, આજે તમે શોરૂમ બનાવી નાખ્યો છે, એના પહેલાંની કહાની શું છે? મેહુલભાઈની કહાની શું છે? એકચ્યુઅલીમાં જો ભણવાનું છોડ્યા પછી એક જ મગજમાં વિચાર હતો કે મોબાઈલની લાઈનમાં જવાનું છે. આમ વાસ્તવમાં મારા ફાધરને એ લોકોનો બિઝનેસ છે વાસણનું, મેટલ. અચ્છા, વાસણનું. હા. તો જ્યારે ભણવાનું છોડ્યું ત્યારે પહેલાં ફાધર જોડે બેસવાનું ચાલુ કર્યું. હા. થોડોક ટાઈમ બેસું, 6-8 મહિના બેઠ્યો. એના પછી ફાધરને વાત કરી કે મારે આ રીતે મોબાઈલની લાઈનમાં જવું છે. ફાધર કે ઓકે, તારે જે તને યોગ્ય લાગે. એના પછી મોબાઈલ રિપેરિંગનું શીખ્યું. અચ્છા, મોબાઈલ રિપેરિંગ શીખવાનું છે. અચ્છા. હું મોબાઈલ રિપેરિંગ માણસાથી હું રોજ ડેલી અમદાવાદ શીખવા આવતો હતો. આવું કોન્સ્ટન્ટ 6 મહિના શીખ્યું. એના પછી માણસામાં જ એક લોકલ દુકાનના અંદર નોકરી ચાલુ કરી. 2-3 વર્ષ નોકરી કરી હશે. પછી મનમાં એવું થયું કે હવે આપણે જાતે કરીએ. તો મેં ખાલી એકલું સર્વિસ સ્ટેશન ચાલુ કર્યું, રિપેરિંગનું જ. સર્વિસ સ્ટેશન ચલાવ્યું. પછી અમુક કસ્ટમર આવે ને કે તમે ફોન રાખો, ફોન લેવો છે નવો, હાથે. તો ભાઈ થોડા કીપેડવાળા નાના ફોન લાવવાનું ચાલુ કર્યું. ધીરે નાના ફોનથી સ્ટાર્ટ કર્યું. એ વખત કોઈ ફાઇનાન્સની કે એવી કોઈ સેટિંગ હતું નહીં. જે કરવાનું હતું જાતે જ કરવાનું હતું. બીજા મિત્રો મળ્યા જે ફાઇનાન્શિયલ સપોર્ટ કર્યો થોડુંક. એના પછી ચાલુ કર્યું થોડાક મોટા ફોન લાવવાનું. 2018-19ની વાત છે. 2018-19ના અંદર પહેલી જ વખત મોબાઈલની મારી દુકાનની ડિસ્પ્લેમાં મેં ટચવાળો ફોન મૂક્યો હતો. એ તો બહુ મોટી ઘટના હશે. એ વખત આમ મનમાં એવું હતું કે વેચાશે કે શું થશે આનું, કોણ લેશે આ ફોન? હા. ધીરે આમ કોન્ફિડન્ટ આવતો ગયો. ધીરે 2 ફોન, 3 ફોન. અત્યારે હાલ મારા જોડે નહીં હોય તો 300-400 ફોન ટચવાળા છે. ધીરે થયું કેવું બટનવાળા ફોન ઉપરથી જીવ ઉઠી ગયો. હવે મારી દુકાનના અંદર હાલ બટનવાળો એક ફોન નહીં. અચ્છા. સેલિંગ જ બંધ કરી દીધું. ધીમે રિપેરિંગ બંધ કરી દીધું. અચ્છા, હવે રિપેરિંગ બંધ કરી દીધું. તો આ માણસા એવું કંઈ મોટું સેન્ટર તો નથી, બરાબર? હવે છતાં આજથી તમે 12-13 વર્ષ પહેલાં જ્યારે શોપ કરી હતી તમારી, તો ત્યારથી તમને એના પહેલાંથી વિચાર એવો હતો કે મોબાઈલ લાઈનમાં જવું છે. તો ત્યારે તો હજી ટેકનોલોજી એટલી આગળ આવી નહોતી. તો માણસાના મેહુલભાઈ જે એટલા નાના સેન્ટરમાં રહે છે એને આટલું મોબાઈલ પ્રત્યે આકર્ષણ કેમનું થઈ ગયું? આકર્ષણમાં ફાધર એક ફોન લાવ્યા હતા. અચ્છા. હવે એ વખત તો આવો આજુબાજુવાળાને કોઈનો કોલ આવે ને તો ફાધર ઉપર આવે કે વાત કરાવજો ને જરાક બાજુમાં પડોશી. જે વખત નવું અલગ જ લાગતું કંઈ.
અને પેલા તો ઓલું લેન્ડલાઇન આવતા હતા કે ભાઈ બાજુમાં ફોન આપો તમારા ફાધરના પણ હા, કારણ કે આજુબાજુમાં કેવું છે કે 2-4 ઘરમાં એક જ ફોન હોય, એટલે કોઈક હોય તો આપો બાજુવાળાનો નંબર, કંઈ કામ હોય ફોન કરજો આ નંબર પર, એવું ચાલતું. ધીમે ધીમે આ મોકો જ લાગે કે આ શું આ ભાઈ. પછી ફાધરે મને એક ફોન લઈ આપ્યું હતું એ વખતે. શું વાત કરો? હા, સ્પેશિયલી. ઓહો, પછી એ જ ઘૂસી ગયો આખો દિવસ મોબાઈલ. અત્યારે ફ્યુચર ફંક્શન એવા ફંક્શન નહોતા આવતા, તો બી આખો દિવસ મોબાઈલ. ત્યારથી એવું વિચાર્યું કે આ જ લાઈનમાં જવું છે. આમ જ કરી બતાવવું છે કંઈ. હા, અને જ્યારે માણસા જેવા સેન્ટરમાં જે એવું કહેવાય કે ભાઈ મેઇન સેન્ટર નથી, તમારે તો કંઈ કરિયર બનાવવું હોય તો અમદાવાદ કે મોટા સેન્ટરમાં જવું પડે, ત્યાં તમે કરી બતાવ્યું છે. તો શું તકલીફો આવી કે શું લોકોનું તમને ઓલું પ્રતિસાદ મળ્યું હતું જ્યારે શરૂઆત કરતા હતા ત્યારે? શરૂઆતમાં મારા પોતાના ફાધરે મને સુરત મોકલેલું કે અહીંયા કંઈ સેટ નહીં થાય, તું સુરત કર. 2-4 મહિના કાઢ્યા ત્યાં, પણ મને એવું લાગતું હતું કે અહીંયા સેટ નહીં થાય, થશે તો માણસામાં જ સેટ થશે. પાછો આવ્યો હું માણસા આવ્યો, 2-3 મહિના રહ્યો, ફરી મારું ફેમિલી આખું બેંગ્લોર રહે છે, તો મને બેંગ્લોર મોકલ્યો. 3 વર્ષ હું બેંગ્લોર રહીને આવ્યો. ત્યાં કંઈ લાગ્યું નહીં કે સેટ થશે તો માણસામાં જ. તો માણસા આવીને સ્ટાર્ટઅપ કર્યું. તો એવું શું છે માણસામાં કે મેહુલભાઈ સાથે નીકળી નથી શક્યા કોઈ દિવસ? માણસાથી અલગ જ લગાવ થઈ ગયેલો છે એ રીતનાનું. અને આ જેટલા ભાઈબંધો તમને આટલું સપોર્ટે કર્યું છે, મારા ખ્યાલથી એના વગેરે ઇમ્પોસિબલ જ હોતા કરવું. હા, ભાઈબંધ વગર ઇમ્પોસિબલ હતું, કારણ કે ફાઇનાન્શિયલ કન્ડિશન નથી એ વખતે. તો એ થોડુંક એ દોરમાં લઈ જાઓ કે કેવી રીતે ભાઈબંધોએ એ સપોર્ટ કર્યું ને કેવી રીતે પૈસા એ લોકો આપ્યા, વિશ્વાસ દેખાડ્યો, તો થોડુંક એ વસ્તુમાં લઈ જાઓ ને. સ્ટાર્ટિંગમાં કેવું કે જે આપણી રિપેરિંગનું સર્વિસ સ્ટેશન હતું ને, તો ત્યાં આવતા હતા ફ્રેન્ડો, જે ખાસ 2-3 મિત્રો હતા એ જોતા આવું તો જે વખત તો 5-10 હજારનો ટેકો બહુ કહેવાય. આમ કરીને 50,000 સુધીનો ટેકો 3 મિત્રોએ કરેલું હતું. ચાલુ કર્યું એનાથી સ્ટાર્ટઅપ. અને આજે અહીંયા પહોંચી ગયા તમે. અહીંયા ઓપ્પો ક્યારે આવ્યું જીવનમાં તમારા? ઓપ્પો 2019-20થી. તો ત્યારે શું ચેન્જ આવ્યું ઓપ્પોના આવવાથી, અને શું તમારું ત્યારનું હતું કે શું કામ તમે ઓપ્પો સાથે જોડાયા હતા અને કેવું લાગતું હતું? ઓપ્પો કસ્ટમર આવીને માગે સામેથી ઓપ્પો આ રીતનાનું એ વખતના જે મોડલ હતા એ. હવે અત્યારે હાલની વાત કરીએ ને તો કસ્ટમર સામેથી આવીને, કારણ કે ઓપ્પો અત્યારે જે 2030માં જે ટેકનોલોજી આવવાની ને એ 2026માં લાઈન આપી દીધી. અત્યારે એનો 16C જી બબલ આવ્યું છે. હા, એ જે 2030ની બધી ટેકનોલોજી 2026માં આવી ગઈ છે. તો બબલ તો કહે છે કે કોન્ટેન્ટ ક્રિએશન માટે બહુ હેલ્પફુલ છે. હા, તો અત્યારે એ જ થઈ ગયું છે. અત્યારે મોસ્ટલી તમે જો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક એ પ્લેટફોર્મ, નાના છોકરા અત્યારે ઇન્સ્ટાગ્રામમાં કરવા લાગ્યા છે, રીલો આ તે. તો આમાં મેહુલભાઈ જે નાના છોકરાઓ કરે છે, તો હું સાચી વાત કીધી કે આજકાલ બધા બહુ એક્ટિવ છે સોશિયલ મીડિયા પર, પણ મેહુલ મોબાઈલ વર્લ્ડ મને ખબર પડી કે હમણાં 3-4 મહિના પહેલાં જ એક્ટિવ થયા ને અત્યારે 10-12 હજાર ફોલોવર તમારા થયા છે. તો શું કારણ એવું કંઈ કે તમે બહુ લેટ આવ્યા કે તમને જરૂરત ના ફીલ થઈ, શું થયું? પહેલાં કેવું હતું સાહેબ, કામ બોલવું, વિડીયો ઉતારવું આમ ઓકવર્ડ ફીલ થતું હતું. પણ 2-4 મહિના પહેલાં મોબાઈલ લાઈનના જ માણસ છે મિત્ર, એ મને કે તમે વિડીયો ઉતારો, એકવાર ટ્રાય કરો. એક વિડીયો ઉતારવા માટે મેં 2 દિવસ લીધેલા, પહેલી જ વખત જ્યારે ઉતાર્યો ને એ વખતે. અત્યારે થોડુંક આમ બોલી લઉં તો એ જોવો એવું નહીં બોલાતું. હા, થોડોક ટાઈમ લાગશે હજી. તો યાર 4-5 મહિનાના અંદર મારા 12,000 ફોલોવર થઈ ગયા છે. એક્ઝેક્ટલી. એટલે શું એમાં તમને કોઈ દિવસ એવું ફીલ થાય કે અરે યાર આ તો 4-5 મહિનામાં 12,000 કરી નાખ્યા, તો હજી પહેલાં કર્યો હતો તું ક્યાં પહોંચી ગયો? હા, બહુ પાછળ છું એ વખતમાં. તો અહીં અફસોસ થાય કે તમને એમ થાય કે ના હવે તો લડી લેશું? હવે જે થઈ ગયું તો થઈ ગયું, અફસોસ કરીને કોઈ મતલબ નહીં. તો આમાં સોશિયલ મીડિયા કેટલું જરૂરી થઈ ગયું છે હવે, મોબાઈલ લાઈન નહીં પણ એમ પણ જીવનમાં સોશિયલ મીડિયા કેટલું તમને જરૂરી લાગે છે હવે? સોશિયલ મીડિયા જ છે જે છે અત્યારે હાલ. જે પહેલાંના જમાનામાં ન્યૂઝપેપર આ તે બધું વાઇન્ડઅપ થઈ ગયું. હવે લાસ્ટ 1 મહિનાથી કેવું થાય છે કે કસ્ટમર દુકાને આવે છે ને, તો પહેલાં અમે એને પોસ્ટ કરતા કે ભાઈ એક રીલ બનાવીએ આપણે. હવે કસ્ટમર સામેથી કહે મારે રીલ બનાવવાની છો. હવે ગઈકાલની વાત કરું, ગઈકાલે 2 થી 3 કસ્ટમર એવા આવ્યા છે
કે મારા મેહુલભાઈ જોડે જ રીલ બનાવવાની છે. અચ્છા, એ ફોન છૂટો ફેંકતો. વાહ. તો હવે તમે સ્ટાર થઈ ગયા છો અત્યારે કે મેહુલભાઈ સર. કસ્ટમર એ રીતના ના આવે છે. તો હવે એ મજા આવતી હશે નહીં કે હવે બધા કસ્ટમર સામેથી મેહુલભાઈ મેહુલભાઈ કરે, એમ ઓળખાણ અલગ હતી પહેલા, પણ હવે સોશિયલ મીડિયાથી ઓળખાણ અલગ થઈ ગઈ છે. હા, તો એ એ કેવી ફિલિંગ છે? આમાં એકચ્યુઅલીમાં કસ્ટમરના જે નાના નાના છોકરા હોય ને એ આવે છે કે અંકલ જોડે આપણે રીલ બનાવવાની છે. અમુક વાર એ છોકરાના જે ફાધર હોય એ શરમાતા હોય, કે મધર કોઈ બેન આવ્યા હોય તો એ શરમાય, પણ જ્યારે છોકરો ફોર્સ કરતો હોય ને તો આવી જાય, બનાવી દઈએ એક રીલ. ઓપ્પો જ્યારે 2015-18માં તમારી સાથે આવ્યું, ઓપ્પો 2018માં તમારી સાથે આવ્યું, તો શું બદલાવ આવ્યું તમારા જીવનમાં કે તમારા શોપમાં? કેવી રીતના તમને ચેન્જ દેખાણું ઓપ્પોના આવવાથી? એક કોન્ફિડન્સ આવી ગયો, વેચી શકીએ. જે તમને પહેલાં કીધું મેં 1000 રૂપિયાના ફોન વેચતો હતો, અત્યારે હાલ આપણી ફાઇન્ડ એક્સ સિરીઝ 9 સિરીઝ X9 જે 80,000 રૂપિયાના, તો હું ડિસ્પ્લેમાં રાખું છું કે કોઈ વેચાશે છે તો વેચવાનું છે અને વેચાશે જ. અને સામે કંપની એવી વસ્તુ આપે જ છે કે કસ્ટમરને આપણે પ્રોપર સમજાવીએ તો રેડી થઈ જ જાય. ને પહેલાં જેવી બીક નહીં રહી કે હવે નહીં વેચાય, આટલો મોંઘો ફોન નહીં થાય, ઇઝી વેચાય જ છે. અને હવે મેહુલભાઈ એઆઈ બહુ આવી ગયું છે ફોનમાં, અને હવે ફોન જે રીતે ટેકનોલોજી વધી રહી છે, તમે ક્યાં જોવો છો આજથી 5-10 વર્ષ પછી શું હશે ટેકનોલોજી? તમને એમ કંઈ અંદાજો આવે ખરા? હવે મગજ ચાલે એમાં થોડુંક? હાલ મેં તમને કીધું ને 2030ની ટેકનોલોજી 2026 તો આવી જ ગઈ છે, એ શું કહું છું. હવે વિચારવા જેવું કંઈ છે જ નહીં, શું થશે એ ખબર નહીં. અને ઓપ્પો શું લાવશે 2030માં, ખતરનાક જ હશે જે હશે. જે લોકો તમને અત્યારે જોઈ રહ્યા હશે, કદાચ આ લાઈનમાં આવવા માંગતા હોય કે કંઈક સ્ટાર્ટ કરવા માંગતા હોય, તો શું તમે મેસેજ આપશો એક બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે? શું તમે કહેવા માગશો? મારો એક્સપિરિયન્સ તો મેં તમને હાલ જણાવી દીધું. સ્ટાર્ટ કરો, થશે. ઉપરવાળાની ઈચ્છા જે હશે એ થશે. અને આમાં કેવું લાગે છે કે કોઈ વ્યક્તિએ શું માઇન્ડસેટ રાખવું જોઈએ? તમારું પોતાનું કદાચ હું મંત્ર કહું કે સક્સેસ મંત્ર કહું, તો માણસે શું ધ્યાનમાં રાખવું જોઈએ? મેહુલભાઈએ શું ધ્યાનમાં રાખ્યું છે આટલા વર્ષો પછી પણ જેના ઉપર અડીક છે? આ જ આગળ વધવાનું જ છે. જે સ્ટાર્ટિંગ બેઝ હતું એ અલગ હતું, પહેલાંના કસ્ટમર બેઝ એ અલગ હતું. અત્યારે તમે જુઓ ભાવ વધતા ને વધતા જાય છે ચિપસેટને એના ભાવના લીધે. તો કસ્ટમર હજી એનાથી મોંઘું લેવું, એનાથી મોંઘું લેવું એ રીતે ચાલે જ છે. તો આપણે એ રીતે જેમ એઆઈ આવ્યું એ રીતે આપણે આગળ એમને એમ વધતા રહેવાનું છે. સો મેહુલભાઈ, માણસામાં આટલું નામ તમે કરી લીધું છે, અને ઓફકોર્સ આ સપોર્ટ વગર પોસિબલ નથી, તો કદાચ સપોર્ટની વાત કરું તો કોને તમે શ્રેય આપવા માગશો આનું? પર્સનલી કોઈ એક નામ દેવાય એવું નહીં. જેટલા મારા મિત્રો, કસ્ટમર કોઈ કસ્ટમર છે જ નહીં, બધા મારા મિત્રો જ છે. ઇન્સ્ટાના ફોલોવર્સ અમુક કેવું હોય આવે છે જોવા માટે, કે લેવાનું નથી હાલ, ખાલી જોવાનું છે. તો બી મારી દુકાનનો એક સ્ટાફ એટલો જોરદાર બહુ સપોર્ટ કરે છે. મારો સ્ટાફ, મારું પર્સનલી મારું દુકાનનું સ્ટાફ પણ પોતાની દુકાન હોય એ રીતે રહે. કસ્ટમરને એટલું સમજાવશે, બધા ફીચર ફંક્શન સમજાવશે. તો કસ્ટમર લીધા વગર જતો રહેશે ને તો 2 મહિના, 1 મહિનો, 6 મહિના ગમે ત્યારે એને લેવો હશે ને તો આવીને કહેશે નહીં કે મને બતાવો, જે તમને યોગ્ય લાગે ને એ આપો મને, એવો સપોર્ટ. અને આ તમે સ્ટાફની બહુ સરસ વાત કરી. તો જે તમે કહો છો કે દુકાનનું જે સ્ટાફ છે એ પોતાનું જ શોરૂમ દુકાન સમજે છે, આ વસ્તુ કેવી રીતે લાવી શકાય? કોઈ પણ લીડર હોય તો એ કેવી રીતે આ વસ્તુ લાવી શકે કે પોતાનો જે વ્યક્તિ છે, જેટલા પણ લોકો એના નીચે કામ કરે છે, તો જેવી રીતે તમે એ લોકોને એવું કમ્ફર્ટેબલ ફીલ કરાવ્યું છે, એવું તમે એ લોકોને એક છૂટ આપી છે કે ભાઈ તમે એવી રીતે કામ કરો, તો ઘણા લોકો બિઝનેસમાં નથી કરી શકતા. ઘણા લોકોના માણસો ભાગી જાય છે, માણસો ટકતા નથી કે કોઈ એની વાત માનતું નથી. તમને શું લાગે છે તમે શું બરાબર કર્યું છે જેના કારણે તમારી ટીમ આવી છે? આ જે છે ને, પર્સનલી મારો એક એક્સપિરિયન્સ, હું નોકરી જ કરતો હતો પહેલાં. જ્યારે નોકરી કરતો હતો, હવે શેઠ જે હોય પણ આમ દબાણમાં રાખે ને એટલે છોકરાને શું કે ના, જેટલું થાય એટલું જ કરો. હવે હાલ હું અહીંયા બેઠો છું ને, પણ અત્યારે હાલ કસ્ટમર આવશે, નહીં મેહુલભાઈ, ના મેહુલભાઈ નહીં, તો અમુક એમ
છૂટો રાખેલો તો એ સમજાવશે. મેહુલભાઈ આવશે કાં તો હું મેહુલભાઈ જોડે વાત કરાવી દઉં, પણ એ કસ્ટમરને ક્લોઝ કરશે ગમે તે કરી. તો લાગે છે કે એકલો છૂટ તમારે આપવી પડે. બધી જ છૂટ, જે કરવું બધી છૂટ. અને એ લોકોને બધી જ, એટલે કોઈ વાતે કોઈ રોકટોક નથી. જે વેચવું, જે કરવું, ખાલી કસ્ટમરના જોડે વ્યવસ્થિત બિહેવિયર રાખવાનું. બાકી જે કરવું એ કરો તમે. મજા કરો. હા. અને આમાં સોશિયલ મીડિયામાં પણ હમણાં આપણી જેવી રીતના વાત થઈ કે તમે રિસેન્ટલી ચાલુ કર્યું, 10-12 હજાર ફોલોઅર થઈ ગયા, લોકો આવીને ફોટો પડાવે ને તમારી સાથે રીલ બનાવવા માગે છે. બટ અગર હું ધંધાકીય રીતે પૂછું તો શું ફાયદો તમને સોશિયલ મીડિયાથી એકચ્યુઅલી થયો છે? સોશિયલ મીડિયાથી પહેલાં એક તો ગાંધીનગર જિલ્લાનું માણસા એક નાનું તાલુકો, નાનું ગામ જ છે. હવે સોશિયલ મીડિયામાં આવ્યા પછી હું માણસા સીમિત નથી રહ્યો. માણસાથી આગળ વિજાપુર, ગોઝારિયા, વિસનગર, આ બાજુ ગાંધીનગર તો જિલ્લો આખો. ગાંધીનગરના આજુબાજુના રાંદેજા, પેથાપુર, કુડાસન, ત્યાંના કસ્ટમર માણસા આવે છે સ્પેશિયલી શોપિંગ કરવા માટે. મોબાઈલ કે ટીવી, ફ્રીજ, ઇલેક્ટ્રોનિક્સ. અમુક કસ્ટમર તો એવા આવે ને કે ફ્રીજ લેવા માટે જુંડાલથી આવેલા એક કસ્ટમર, જે માણસાથી 50 કિલોમીટર થાય. ઓહો. હવે કસ્ટમરનો એ પ્રેમ જોઈને આવ્યા. હવે એમને કહેવું શું કે હું અહીંયાથી જુંડાલ ડિલિવરી કરાવીશ ને તો મારું પ્રોફિટ આમાં જતું રહેશે. તો એવામાં શું કરે મેહુલભાઈ? કંઈ નહીં સાહેબ, લોસ. અચ્છા, તો લોસ કરીને? હા, લોસ કરીને. કસ્ટમર આવ્યો જુંડાલથી, જુંડાલ સિવાય અમદાવાદ, અડાલજ છે, ગાંધીનગર, આટલા બધા સેન્ટર છોડીને માણસા એક નાનું ગામ, એમાં મેહુલ મોબાઈલ. હવે મહત્ત્વની વાત છે ને સાહેબ. તો હવે આ મેહુલ મોબાઈલ વર્લ્ડને ક્યાં જોવો છો આવનારા 10 વર્ષોમાં? શું ઈચ્છા છે? ઈચ્છામાં તો એવું જ કે હજી 2-3 આપણી પોતાની દુકાન હોય જો આજુબાજુમાં. હવે કસ્ટમરનું જે પ્રેમ જોઈએ તો એવું વિચાર આવે કે ચલો વિજાપુર કરીએ, ચલો ગાંધીનગર કરીએ. અમુક વાર એવા વિચારો આવે છે, કરીશું. પણ જે રીતે તમે બોલ્યા આજુબાજુમાં, એટલે મને સૌથી પહેલાં એ જ વિચાર આવ્યો કે માણસા તો નથી જ છોડવું. માણસા તો નહીં જ છોડવાનું, એ ફાઇનલ્સ. અને મેહુલ મોબાઈલ જ રહેશે કે પછી સાથે હવે સીધા તમે બધા કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક વેચવા લાગ્યા છો તો ધીમે ધીમે મોબાઈલ ઓછું થઈ જશે? ના કે સાહેબ, મોબાઈલ પ્રત્યેનું પ્રેમ ઓછું નહીં થાય? પહેલાં મોબાઈલ જ રહેશે. સ્ટાર્ટિંગ મોબાઈલથી જ કર્યું, મોબાઈલ જ રહેશે પહેલાંથી. ઇલેક્ટ્રોનિક્સનું એક ફ્રેન્ડનું સજેશન હતું મેં સ્ટાર્ટ કર્યું. અત્યારે ઇલેક્ટ્રોનિક્સમાં સારું જ છે, પણ મોબાઈલ પહેલાં જ રહેશે લાઈફ ટાઈમ. અચ્છા મેહુલભાઈ, ઓપ્પોમાં હમણાં નવું ફોન આવ્યું છે રેનો 16, તો એનું રિસ્પોન્સ માણસામાં કેવું છે? ત્યાંના લોકો શું એ વસ્તુ ટેકનોલોજી જે આવી છે એને એક્સેપ્ટ કરે છે? શું લાગે છે તમને? રેનો 16 સિરીઝ જે નવી આવી ને, બીજી બ્રાન્ડથી કોઈ નામ નથી લેવું, પણ કદાચ 2 ફોન જોડે મૂક્યા હોય ને તો ફર્સ્ટ ઓપ્શન રેનો 16 હોય છે. શું ગમે છે લોકોને ત્યાં? બધી જ એની બોડી લુક, રિઝલ્ટ, પાછળ જે 3D પોપેટ આવ્યું, પ્લેનેટવાળી ડિઝાઇન. અને એમાં ઓપ્પો બબલ કરીને કંઈક વસ્તુ પણ આવી છે, મેં સાંભળ્યું છે. હા, તો એ શું ઘટના છે અને શું થશે એનાથી? જે આ ક્રિએટરો છે ને એના માટે બેસ્ટ, એકદમ બેસ્ટ. મેં પોતે ટ્રાય કરેલું છે ખબર. ડન. તો મેહુલભાઈ, થેન્ક યુ સો મચ, તમે આટલું ટાઈમ કાઢ્યું અને અહીંયા આવ્યા, સ્પેશિયલી અમને ટાઈમ આપ્યું. થેન્ક યુ સો મચ. તો આ હતા માણસાના મેહુલ મોબાઈલ વર્લ્ડના મેહુલભાઈ. આવી જ રીતે એક નવા એપિસોડમાં નવા વ્યક્તિત્વ સાથે મુલાકાત થશે. ઘણી બધી વસ્તુઓ જાણવાની મજા આવશે અને ઓફકોર્સ ઓપ્પોનો સાથ તો છે જ. મળશું આપણે નેક્સ્ટ એપિસોડમાં. ટિલ ધેન ટેક કેર.